નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। ભરૂચમાં 25મી મેના રોડ શહેરના પાંચવતી વિસ્તારમાં આવેલી એક હેર સલૂનની દુકાનમાં આગળના બાકી રૂપિયાની બાબતે થયેલી મારામારીમાં એ ડિવિઝન પોલીસે 7 ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસ હાલમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે અને બીજાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। મારામારીના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે। ભરૂચના પાંચવતી વિસ્તારમાં મોહમ્મદ અસીમ આસિફ અલી અલવી આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે। ગત 25મી મે 2024ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં નજીકમાં રહેતો કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી વાળ કાપવાનું કહ્યું હતું, જેથી મોહમ્મદ અસીમે કરણ 8 દિવસ પહેલા હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો, જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા અને ત્યારબાદ કરણે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા, અમિત તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીં કમાઓ છો ને અહીંયા ધંધો કરવી હોય તો મફતમાં કામ કરવું પડશે અને 4 તારીખ પછી તારી દુકાન સળગાઈ દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યા હતા। ત્યારબાદ તેઓ અપશબ્દો બોલી જતા રહ્યા હતા। થોડીક જ વારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહિલ, પ્રશાંત બાબડિયા, રાહુલ વિરાજ, સંજુ વસાવા સલૂનમાં આવી મારામારી કરી હતી। આ સમયે કરણે બેલ્ટ કાઢી મોહમ્મદ આસિમના ભાઈને માર્યો હતો, જ્યારે વિશાલે છરો કાઢીને અપશબ્દો બોલી સલૂન બંધ કરીને જતા રહો, કાલથી અહીં દેખાતા નહીં તો જાનથી મારી નાખીશું અને તમારી સલૂન સળગાવી દઈશ અને તમારે પોલીસને કહેવું હોય તો કહી દેજો, અમે કોઈનાથી ડરતા નથી તેવી ધમકી આપી જતા રહ્યા હતા। આ મામલે મોહમ્મદ અસીમ અલવીએ પ્રથમસિંઘવાઈ પોલીસ ચોકીએ અરજી આપી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસે આજ 7 ઇસમો પર ગુનો દાખલ કરી 3 ઇસમોને ઝડપી પાડી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। આ સલૂનમાં થયેલી બોલાચાલીને મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। રિપોર્ટર અમિત સૈયદ, તેલકા ન્યૂઝ, ભરૂચ। Audio